હવે ચરમસીમાએ પહોંચી ગયો છે। અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના 15 મુદ્દાના શાંતિ પ્રસ્તાવની ઠેકડી ઉડાવતા ઈરાને ગલ્ફમાં અમેરિકાના અનેક સૈન્ય મથકો પર ભીષણ મિસાઇલ હુમલા કર્યા। નવસારીના ચીખલી તાલુકામાં સાવકા પિતાએ પોતાની જ 2 સગીર વયની દીકરીઓ સાથે વારંવાર દુષ્કર્મ આચરીને તેમને ગર્ભવતી બનાવી હોવાની ઘટના પ્રકાશમાં આવી। પોલીસે આરોપી વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી ગુજરાતના વાતાવરણમાં ફરી એકવાર મોટો ફેરફાર થવાની સંભાવના છે। હવામાન વિભાગે ફરી ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે। હવામાન વિભાગે 7 જિલ્લામાં વરસાદનું એલર્ટ પણ આપ્યું છે। મહત્વની વાત એ છે કે હવે ફરી ગુજરાત વિધાનસભા સત્રના છેલ્લા દિવસે આજે કેગનો મહત્વપૂર્ણ અહેવાલ ગૃહમાં રજૂ કરવામાં આવ્યો, જેમાં રાજ્યની નાણાકીય સ્થિતિ જાહેર દેવું અને આવક ખર્ચ અંગેના મહત્વપૂર્ણ આંકડા જાહેર કર્યા। ગુજરાત ભાજપે કોર કમિટીની બેઠક બાદ પાર્લામેન્ટરી બોર્ડની જાહેરાત કરી છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જાહેર થયેલા પાર્લામેન્ટરી બોર્ડમાં અનેક વરિષ્ઠ નેતાઓનો સમાવેશ કરાયો છે। છોટાઉદેપુર જિલ્લાના ટામેટા પકવતા ખેડૂતો હાલ બેવડી મુસીબતમાં મુકાય છે। એક તરફ કુદરતી આફત અને બીજી તરફ બજારમાં મળતા તળિયાના ભાવને કારણે જગતનો તાત દેવાદાર બનવાની સ્થિતિમાં આવી ગઈ છે। ગેસ કંપનીઓએ એલપીજી સિલિન્ડરના બુકિંગના નિયમમાં મોટો ફેરફાર કર્યો છે। પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રાલય તરફથી આ મામલે સ્પષ્ટતા કરવામાં આવી છે। શહેરોમાં 25 દિવસ અને ગ્રામીણ વિસ્તારોમાં 45 દિવસમાં નવું એલપીજી બુકિંગ કરાવી છે। ઈરાન સાથે ચાલી રહેલા યુદ્ધનો અંત લાવવા માટે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તહેરાન સામે એક મહત્વનો 15 સૂત્રીય શાંતિ પ્રસ્તાવ રજૂ કર્યો છે। ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર પાકિસ્તાનની સોના ચાંદીની કિંમતમાં 25 માર્ચે તેજી જોવા મળી રહી છે। ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન અનુસાર 10 ગ્રામ 24 કેરેટ સોનું 5,000 વધીને 1.45 લાખ રૂપિયા પર પહોંચ્યું છે। પ્રયાગરાજ કુંભ મેળામાંથી ચર્ચામાં આવેલી મોનાલિસાએ મંગળવારે ડિરેક્ટર સરોજ મિશ્રા પર ફિલ્મ ધ ડાયરી ઓફ મણિપુર દરમિયાન ખોટી રીતે સ્પર્શ કરવા અને માનસિક ઉત્પીડનના આરોપ લગાવ્યા છે।